નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન. આ પાઠના ગયા લેક્ચરમાં આપણે એકમોના પ્રમાણિત લંબાઈ માપવા માટેના પ્રમાણિત એકમો અને ઈ એકમો વચ્ચેના સંબંધ વિશેની ચર્ચા કરી હતી. કે એકમો વચ્ચેનો કેવો સંબંધ છે, જેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ રીતના આપણે એકમો વચ્ચેના સંબંધો વિશેની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કે લંબાઈનું સાચું માપન કઈ રીતના થાય છે તે જાણવું જરૂરી છે. આપણે એ તો જોયું કે લંબાઈનું માપન કરવામાં આવે છે, તેના વડે આપણે અંતર કેટલું છે તે જાણી શકીએ છીએ, પરંતુ એ જે લંબાઈનું માપન કરીએ છીએ તેના માટેની સાચી રીત પણ હોવી જરૂરી છે. તો લંબાઈ માપવા માટે શેનો ઉપયોગ થાય છે અને કઈ રીતે લંબાઈનું માપન કરવામાં આવે છે, તેના માટે આજે આપણે જોઈએ લંબાઈનું સાચું માપન. લંબાઈનું સાચું માપન. હવે સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આ જે લંબાઈ છે એ લંબાઈનું માપન શેના વડે કરવામાં આવે છે. તો કે અલગ અલગ વસ્તુનું માપન અલગ અલગ સાધનો વડે કરવામાં આવે છે. જેમ કે લંબાઈને માપવા માટે આપણે એક મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈના માપન માટે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે મીટર સ્કેલ છે એ મીટર સ્કેલ અલગ અલગ જોવા મળે છે. જેમ કે આપણા કંપાસ બોક્સમાં જે મીટર સ્કેલ જોવા મળે છે એ મીટર સ્કેલ કેટલાની હોય છે? 15 સેન્ટીમીટરની જોવા મળે છે. જેમ કે મોટી સ્કેલ હોય તો મોટી સ્કેલ 30 સેન્ટીમીટરની હોય છે. એ રીતે કોઈ પણ લંબાઈનું માપન કરવું હોય તો મીટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે દરજી છે એ દરજી પણ માપન કરે છે, કારણ કે દરજીને કાપડ માપવા માટે અથવા તો આપણા કોઈ પણ ફિટિંગ કરવા માટે અથવા તો આપણા માપના કપડાં સીવવા હોય તો એને માપ લેવાની આવશ્યકતા પડે છે, અને માપ લેવાની આવશ્યકતા પડે એટલે એને માપવા માટે યોગ્ય સાધનની પણ જરૂર પડે છે. તો દરજી છે એ દરજી માપન માટે માપપટ્ટીનો ઉપયોગ કરે છે. દરજી માપન માટે માપપટ્ટીનો ઉપયોગ કરે છે. જે દરજી પાસે માપપટ્ટી હોય તો તમે જોયું હશે દરજીના ગળામાં કે સતત તેની પાસે માપપટ્ટી રહેલી હોય છે. એ જે માપપટ્ટી હોય છે દરજી પાસે એ તો કાપડની બનેલી હોય છે, કાં તો એ બધી બાજુ વળી શકે તેવી એવી માપપટ્ટીનો ઉપયોગ કરે છે. જ્યારે આ જે મીટર સ્કેલ છે આ મીટર સ્કેલને આપણે વાળી શકતા નથી, અને આ જે દરજીની માપપટ્ટી છે એ વાળી શકે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુનું કે આપણા જે શોલ્ડરનો ભાગ કે ગમેનું આપણે માપન કરી શકીએ છીએ. એટલે દરજી માપન માટે માપપટ્ટીનો ઉપયોગ કરે છે, અને એ જે માપપટ્ટી છે એ માપપટ્ટી કાપડની અથવા તો વળી શકે તેવી રીતના બનેલી હોય છે. પછી એટલે કે કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે યોગ્ય સાધનો છે એ સાધનો આવશ્યક હોય છે. જો આપણે યોગ્ય સાધનો ન હોય તો આપણે જે કોઈ પણ વસ્તુ છે એનું આપણે યોગ્ય રીતે માપન કરી શકતા નથી. જેમ કે આપણે જોયું કે કોઈ પણ વસ્તુનું સીધું માપન કરવું હોય તો આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, અને દરજી છે એ માપપટ્ટીનો ઉપયોગ કરે છે. પરંતુ હવે એમ કહેવામાં આવે કે આપણે કોઈ વૃક્ષ છે એ વૃક્ષનું થડ છે એ થડની જાડાઈ માપવી છે કે થડની જાડાઈ કેટલી છે, અને હવે તમને એમ કહેવામાં આવે કે તમે મીટર સ્કેલની મદદથી થડની જાડાઈ માપો, તો શું તમે માપી શકશો? તો તરત તમારો જવાબ હશે ના. તો કે આપણે થડની જે જાડાઈ છે એ આપણે મીટર સ્કેલથી માપી શકતા નથી, કારણ કે મીટર સ્કેલ છે એ મીટર સ્કેલને આપણે વાળી શકતા નથી.
થડ કેવું હોય છે, નીચેથી પહોળું ગોળાકારમાં હોય છે, તો મીટર સ્કેલને આપણે વાળી શકતા નથી, એટલે આપણને એ વૃક્ષની જે થડની જાડાઈ છે એનું યોગ્ય રીતે માપન કરી શકતા નથી. તો કે એના માટે આપણને તેની જરૂર પડે છે. તો કે એવી વસ્તુનું જ્યારે માપન કરવું હોય ત્યારે મેઝરિંગ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વસ્તુની જાડાઈ માપવી હોય ત્યારે મેઝરિંગ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. કે એના માટે યોગ્ય સાધન હોવું જરૂરી છે. આપણે મેઝરિંગ ટેપનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ સરળતાથી માપી શકીએ છીએ, અને એ જે માપન કરી એ માપન કેવું હોય છે, ચોક્કસ આપણને મળે છે. જ્યારે આપણે મીટર સ્કેલની મદદથી માપન કરી, એક તો સરળતાથી માપન પણ થઈ શકતું નથી, બીજું તો કે આપણને જે માપન યોગ્ય માપન જોતું હોય એ આપણને ચોક્કસ છે, એ ચોક્કસ એ વસ્તુની લંબાઈ આપણને મળતી નથી. એટલા માટે તો કે લંબાઈનું માપન કરતી વખતે એક તો ખાસ સાધનોની જરૂર રાખવી પડે કે જે સાધનો લંબાઈના માપન માટે, જે વસ્તુ માપવા માટે જે રીતના સાધનનો ઉપયોગ થતો હોય તે રીતના એનું માપન કરવામાં આવે તો એનું જે લંબાઈનું માપન છે એ માપન સાચી રીતે અને યોગ્ય લંબાઈનું માપ આપણને મળે છે. જો આપણે વ્યવસ્થિત રીતે એનું માપન ન કરીએ તો એક્ઝેક્ટ આપણને એનું માપ મળતું નથી. એટલે કે લંબાઈના માપન માટે મીટર સ્કેલનો ઉપયોગ થાય છે, અને દરજી માપન માટે માપપટ્ટીનો ઉપયોગ કરે છે, અને કોઈ પણ વસ્તુ છે એની જાડાઈ આપણે માપવી હોય તો મેઝરિંગ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈ લીધું કે લંબાઈનું માપન કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે, પરંતુ આ જે સાધનો છે એ સાધનો આપણે ખાલી વાપરીને માપન કરી એ પણ યોગ્ય રીત નથી, પરંતુ એ જે સાધનો છે એ સાધનોનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને તેને વ્યવસ્થિત રીતે એનું અંતર માપવું જોઈએ, જેથી કરીને આપણને લંબાઈનું સાચું માપ મળે. તો કે આપણે હવે જોઈએ કે લંબાઈનું સાચું માપ આપણે જોતું હોય તો આપણે કેવી કેવી સાવધાની રાખવી જરૂરી છે. કે કોઈ પણ આપણે વસ્તુનું માપન કરવું હોય તો એ સાવધાની રાખીએ તો આપણને ઈ લંબાઈનું સાચું આપણને માપ મળે છે. જેમ કે અહીંયા આપણે બોક્સ બનાવી, હવે આપણે આનું યોગ્ય રીતે માપન કરવું હોય તો આપણે આનું માપન છે એ મીટર સ્કેલની મદદથી કરી શકીએ છીએ, અથવા તો તમારે કંપાસ બોક્સમાં જે સ્કેલ છે એ સ્કેલનો ઉપયોગ કરીને, એટલે કે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને પણ આપણે આનું માપન કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનું એક સ્કેલ વડે માપન કરીએ અને આપણે જોઈએ કે કઈ રીતના સાવધાની રાખવી પડે. અહીં જે સ્કેલ છે આ સ્કેલ 15 સેન્ટીમીટરની સ્કેલ છે, તો કે એના વડે એનું યોગ્ય રીતે, સાચી રીતે કઈ રીતે માપન કરવામાં આવે છે અને કેવી સાવધાની રાખવી જોઈએ એ આપણે જોઈએ. પહેલા તો હવે આપણે જોઈએ તો કે આ જે છે એ સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો ઉપરના જે નાના ભાગ છે એ શેમાં જોવા મળે છે, આપણને સેન્ટીમીટરમાં જોવા મળે છે. એટલે આ જે સ્કેલ છે આ સ્કેલમાં 15 સેન્ટીમીટરનું માપન આપેલું છે, અને આ જે સ્કેલ ઉપર, કોઈ પણ સ્કેલ ઉપર જોઈશો તો એ ક્યાંથી શરૂઆત થતી હશે, 0 થી શરૂઆત થતી હશે. સ્કેલની 0 1 2 3 4 એ રીતના 15 સેન્ટીમીટરની હશે તો 15 સુધી હશે, અને મોટી સ્કેલ હશે તો 30 સેન્ટીમીટરની જોવા મળશે, અને જે રસ્તાઓ એનું માપન કરે છે એ તો વધારે મોટી જોવા મળે છે. જે કિલોમીટરનું એનું માપન કરવામાં આવે છે એ વધારે અંતરની હોય છે, પરંતુ આપણે સાદી જે આપણી પાસે જે મીટર સ્કેલ છે એનો ઉપયોગ કરીને, સેન્ટીમીટર સ્કેલ એનો ઉપયોગ કરીને આપણે માપન કરીએ તો પહેલા સૌપ્રથમ કઈ સાવધાની રાખવી પડે, તો કે કોઈ પણ વસ્તુનું માપન કરીએ ત્યારે એનો આ જે સ્કેલ છે એ સ્કેલનો જે 0 અંક છે એ 0 અંક વસ્તુ છે એ વસ્તુના છેડા એથી સંપર્કમાં, એટલે કે એકદમ સીધો રહે તે રીતે રાખવો જોઈએ. જેમ કે આપણે આ સ્કેલનું માપન કરવું હોય તો એનો 0 અંક છે એ 0 અંક આપણે અહીંયાથી રાખવો
પડે. જેમ કે આપણે આનું માપન કરવું છે તો એનો 0 અંક છે એ 0 અંક અહીંયા રાખવો પડે અને પછી જોવાનું કે એનું માપન છે એ માપન કેટલું થાય છે. તો કે આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે છેલ્લો અંક છે એ છેલ્લો અંક છેડાનો અંક છે એ કેટલો જોવા મળે છે એ એનું યોગ્ય માપન છે. તો અહીં આપણને કેટલું જોવા મળે છે 12 સેન્ટીમીટર. આ જે ચોરસ છે એની લંબાઈ આપણને 12 સેન્ટીમીટર જોવા મળે છે. એટલે એની પહેલી સાવધાની રાખવાની છે કે કોઈ પણ વસ્તુનું માપન કરીએ ત્યારે સ્કેલનો જે 0 અંક છે એ વસ્તુના જે છેડાથી માપન કરવું હોય તે છેડાએ એકદમ સાવધાનીપૂર્વક ત્યાં સમાંતર રહે તેમ રાખીશું. કોઈ પણ વસ્તુનું માપન કરીએ ત્યારે મીટર સ્કેલનો 0 અંક અને વસ્તુનો એક છેડો સમાંતર રહે તેમ ગોઠવીશું. તો કે 0 અંક છે ઈ અને વસ્તુનો જે પ્રથમ છેડો છે એ બંને વસ્તુ સમાંતર રહે તે રીતે આપણે ગોઠવી તો જ આપણને એનું સાચું માપન મળે છે. જેમ કે અહીંયા આપણે 0 થી શરૂઆત કરી અને એના બદલામાં તમે ગમે ત્યાં સ્કેલ રાખી દો કે અહીં 2 થી શરૂઆત કરી અને પછી આપણે છેલ્લો જે અંક છે છેડાનો અહીંયા આપણે જોઈ તો અત્યારે આમાં આપણને શું જોવા મળે છે 14 સેન્ટીમીટર જોવા મળે છે. એટલે આપણે 2 થી શરૂઆત કરી હતી તો 14 સેન્ટીમીટર જોવા મળે છે. તો આપણે અહીંયા 14 સેન્ટીમીટર લખી નાખીએ તો એ જે માપન છે એ લંબાઈનું માપ છે એ આપણને યોગ્ય મળતું નથી. એટલે કે ખોટું માપન થાય છે. એટલા માટે એનું માપન માટેની યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે. જો માપન માટેની યોગ્ય સાવધાની હોય તો આપણે એનાથી ચોક્કસ માપ છે આપણે જોતું હોય તે ચોક્કસ માપ આપણે મેળવી શકીએ છીએ. હવે બીજું ધ્યાનમાં રાખવાની બાબત તો કે આપણે જ્યારે માપ જોઈ છે ત્યારે માપ જોતી વખતે આપણી આ સ્કેલ અને જે કોઈ પણ વસ્તુનું માપન કરીએ છીએ તે ત્રણેય વસ્તુ લંબ હોવી જોઈએ તો જ આપણે એનું યોગ્ય રીતે માપન કરી શકીએ છીએ. માપ લેતી વખતે આપણી આંખ અને સ્કેલ લંબ હોવી જોઈએ. તેથી યોગ્ય માપન થઈ શકે. કારણ કે ક્યારેક આપણે જે માપન કરીએ છીએ એ માપન પટ્ટીમાં આપણે પોઈન્ટમાં પણ આપણે માપન કરી શકીએ છીએ. એટલે કે અડધાથી ઉપર હોય કે કોઈ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાથી થોડી વધારે હોય તો ત્યારે આપણે એનું ચોક્કસ માપન કરવું હોય તો આપણી જે આંખ છે એ અને આપણે જોતા હોય એ સ્કેલ છે એકદમ લંબ હોવી જોઈએ. જેમ કે આનું માપન કરતા હોય તો ત્યારે આપણે સાઈડથી આમ જોતા હોય તો સાઈડમાં જે પોઈન્ટનો ભાગ છે એ પોઈન્ટનો ભાગ આપણને દેખાતો નથી. સીધી આપણને પૂર્ણાંક સંખ્યા જ દેખાય છે. પરંતુ આનું આપણે યોગ્ય માપન કરવું હોય તો જ્યારે સ્કેલનું માપ હોય ત્યારે એની સામે આ રીતના ઊભા રહીને પછી આપણી આંખ અને સ્કેલ લંબ રહે તેમ રાખીને પછી એનું માપન કરવામાં આવે છે. એટલે આપણને જો આમાં પોઈન્ટમાં પણ ફેર હોય તો આપણને તરત ખ્યાલ આવે છે. જેમ કે આ છે આજે એની પહોળાઈ છે એનું માપન છે એ 9.3 થાય છે. 9 ની ઉપર પૂર્ણાંક સંખ્યા છે એની ઉપર 1 2 ને 3 એટલે કેટલું થયું 9.3 સેન્ટીમીટર થાય છે.
તો આ રીતે એનું માપન કરીએ ત્યારે આપણી આંખ અને સ્કેલ લંબ હોવી જોઈએ, જેથી કરીને આપણે એનું સાચું માપન અને જે અંક છે એ અંક આપણને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ અને તેનું યોગ્ય માપન કરી શકીએ। એટલા માટે પેલું તો કે વસ્તુનું માપન કરીએ ત્યારે 0 અંક અને વસ્તુનો જે પેલો છેડો છે એ સમાંતર રહે તેમ રાખવો પડે। અને બીજું તો કે આપણે જ્યારે સમાંતર રહે તેમ રાખ્યું પણ આપણે જ્યારે એનું માપ કેટલું છે એ જોવું હોય તો એ જે આ વસ્તુ છે એ વસ્તુ ઉપર જે સ્કેલને આપણે ગોઠવી હોય એ અને આપણી આંખ સમાંતર રહે એકબીજાને લંબ રહે તે રીતે રાખીએ તો તરત આપણને એ જે માપ છે એ માપ આપણે ચોક્કસ રીતે લઈ શકીએ છીએ। અને ત્રીજી સાવધાની રાખવાની બાબત તો કે ઘણી વખત એવું થાય છે કે આપણી કંપાસ બોક્સની સ્કેલ જ હોય તો સ્કેલનો જે આ જે ભાગ હોય છે ને આ ભાગ ઘણી વખત ઘસાઈ જાય છે। ઘણી વખત ઘસાઈ જાય છે એટલા માટે શું થાય છે તો કે આ જે 0 અંક હોય છે ને એ 0 અંક આપણને દેખાતો નથી। ઘણી વખત એવું થાય છે અથવા તો કોઈ સ્કેલ ચાલો અહીંયા 0 અંકથી કે અહીંયાથી કોઈ જગ્યાએથી સ્કેલ તૂટી ગઈ છે તો આપણે કઈ રીતે માપ લઈ શકીએ તો કે 0 અંક ઘસાઈ ગયો હોય અને આપણે અહીંયાથી માપ લઈએ તો એ જે માપ છે એ ચોક્કસ મળતું નથી। તો કે ત્રીજું સાવધાની રાખવાની બાબત તો કે જ્યારે સ્કેલનો 0 અંક ઘસાઈ ગયો હોય કે સ્કેલ તૂટી ગઈ હોય ત્યારે તો કે કઈ રીતના એનું માપન કરવું તો કે જ્યારે સ્કેલનો 0 અંક ઘસાઈ ગયો હોય તો આપણે જ્યારે માપન કરીએ ત્યારે આપણે કઈ રીતના માપન કરવાનું પૂર્ણાંક સંખ્યા વડે માપન કરવાનું એટલે કે પૂર્ણાંક સંખ્યા વડે શરૂઆતથી માપન કરવાનું। તેને છેડાના અવલોકનમાંથી બાદ કરવું। તો કે જ્યારે સ્કેલનો 0 અંક તૂટી ગયો હોય ત્યારે અથવા તો ખસાઈ ગયો હોય ત્યારે એનું માપન કઈ રીતના કરવું તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લેવાનું। 0 અંક તૂટી ગયો હોય તો એના પછી એક પૂર્ણાંક સંખ્યા આવે છે તો એ એક પૂર્ણાંક સંખ્યા વડે શરૂઆતથી માપન કરવાનું અને જેટલું માપન મળે એ છેડાનું અવલોકન છે એ અવલોકનમાંથી આ જે પહેલો છે આપણે એકથી શરૂઆત કરી હતી એને શું કરવાનું બાદ કરી દેવાનું। જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા કેટલું છે 12 સેન્ટીમીટર છે। હવે આપણે કેના વડે માપન કર્યું હતું તો 12 સેન્ટીમીટર થયું 0 વડે માપન કર્યું હતું તો આપણને એની લંબાઈ કેટલી જોવા મળી હતી 12 સેન્ટીમીટર જોવા મળી હતી। પરંતુ હવે આપણો જે 0 અંક છે એ તો તૂટી ગયો છે તો કઈ રીતના માપન થઈ શકે તો આપણે કીધું કે પૂર્ણાંક સંખ્યા હવે ઓલું આપણે 0 થી શરૂઆત કરી હતી તો હવે આપણે 1 થી શરૂઆત કરીએ। હવે 1 થી શરૂઆત કરી એટલે કે પ્રથમ છેડાનું અવલોકન શું થયું 1 સેન્ટીમીટર અને છેલ્લા છેડાનું અવલોકન છે એ કેટલું જોવા મળ્યું 13 સેન્ટીમીટર જોવા મળ્યું। એટલે કે પ્રથમ છેડાનું અવલોકન આપણે ક્યાંથી શરૂઆત કરી 1.0 સેન્ટીમીટર અને છેલ્લા છેડાનું અવલોકન એ કેટલું જોવા મળ્યું તો કે 13 સેન્ટીમીટર। હવે આપણે શું જોઈએ છે કે એ બે વચ્ચેની આપણને લંબાઈ જોઈએ છે તો આપણે જોયું કે છેલ્લા છેડાનું અવલોકન છે એમાંથી આ જે પહેલા છેડાનું અવલોકન છે એ પહેલા છેડાનું અવલોકન શું કરવાનું બાદ કરવાનું। તો કે આપણે લંબાઈ જોતી હોય
તો છેલ્લા છેડાનું અવલોકન એટલે 13.0 સેન્ટીમીટર માઇનસ 1.0 સેન્ટીમીટર એટલે 13 માંથી 1 જાય તો કેટલા વધશે 12 સેન્ટીમીટર। તો આપણે જે માપન કર્યું હતું 0 થી ઈ જ માપન આપણને અહીં મળી ગયું તો અહીંયા આપણે 12 સેન્ટીમીટર જોવા મળ્યું હતું ઈ જ રીતના અહીંયા આપણને કેટલું જોવા મળ્યું 12 સેન્ટીમીટર જોવા મળ્યું એટલે કે આપણે કોઈ સ્કેલનો જીરો તૂટી ગયો હોય અથવા તો આગળથી કાંઈ ભાગ તૂટી ગયો હોય તો પણ આપણે એના વડે સાચી રીતે માપન કરી શકીએ છીએ પરંતુ હવે જો આ જે ભાગ તૂટી ગયો અને આપણે 1 થી શરૂઆત કરી હોય અને આપણે એનું અવલોકન છે એ બાદ કર્યું ન હોય તો લંબાઈ માપવાની સાચી રીત જાણી ન હોય તો આ જે માપ છે એ માપમાં આપણને ફેરફાર જોવા મળે હવે તમારી સ્કેલ વડે માપન કરો કે તૂટેલી સ્કેલ વડે તો 13 સેન્ટીમીટર થી હવે બીજા કોઈ એનું માપન કરે તો 12 સેન્ટીમીટર જોવા મળે એટલે કે એનું ચોક્કસ માપન થઈ શકતું નથી એટલે કે ચોક્કસ લંબાઈનું સાચું માપન કરવું હોય તો એના માટે આપણે આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે કે જેથી કરીને આપણે લંબાઈનું સાચું માપન કરી શકીએ પહેલા તો કે વસ્તુનું માપન કરીએ ત્યારે જીરો અને વસ્તુનો જે છેડો છે એ છેડો કેવો રહેવો જોઈએ સમાંતર રહે તેમ ગોઠવવાનો પછી એનું માપન કરવાનું બીજું તો કે આપણે જ્યારે વસ્તુમાં સ્કેલનું માપ કેટલું છે એ જોતા હોય ત્યારે આપણી આંખ અને સ્કેલ છે એ કેવી રહેવી જોઈએ લંબ રહેવી જોઈએ એટલે ચોક્કસ આપણને એમાં પોઈન્ટનો ફેર પણ જોવા મળતો નથી જો આપણે ત્રાસેથી જોઈ તો થોડુંક વધારે જોવા મળે છે ઓલી બાજુ જોઈ તો થોડુંક ઓછું જોવા મળે છે પરંતુ આપણે સીધા સ્કેલની સામે ઊભા રહીને લંબ રહી તો આપણને એનું ચોક્કસ માપ મળે છે એ જ રીતે જો સ્કેલ તૂટી ગયું હોય તો પણ આપણે એની માપન યોગ્ય રીતે માપન કરી શકીશું જેમ કે અહીંયા આપણે જોયું કે આપણે 1 થી 1 પૂર્ણાંક સંખ્યા વડે માપન કર્યું ચાલો 1 થી તૂટી ગયો છે તો આપણે 2 થી પણ શરૂઆત કરી શકીએ 3 થી પણ શરૂઆત કરી શકીએ છીએ પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એનું જે છેલ્લું અવલોકન છે એટલે છેલ્લો જેટલી લંબાઈ મળી એમાંથી જ્યાંથી શરૂઆત કરી હતી એ શું કરી નાખવાનું બાદ કરી નાખવાનું એટલે આપણને યોગ્ય લંબાઈ મળી કોઈ પણ વસ્તુની યોગ્ય લંબાઈ મળે છે આમ વસ્તુનું માપન કરતી વખતે આપણે આ બાબતો ધ્યાનમાં રાખવી પડે હવે વિદ્યાર્થી મિત્રો એક આપણે કોષ્ટક જોઈએ હવે આપણે જે રીતે વેદ અને પગલા વડેનું આપણે કોષ્ટક તૈયાર કર્યું હતું તેવી જ રીતના આપણે એક બીજું કોષ્ટક તૈયાર કરીએ તો કે તમારા જે આજુબાજુમાં કોઈ તમારો ફ્રેન્ડ સર્કલ હોય અથવા ફ્રેન્ડ હોય એને તમારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રીતે એનું માપન કરવાનું પહેલા તો આપણને શું ખબર પડી છે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે ખાલી પગલા અને વેદ વડે કોઈની લંબાઈ માપી શકતા નથી તો આપણે એની ઊંચાઈ માપવી હોય તો તરત આપણે શેનો ઉપયોગ કરીએ છીએ એના યોગ્ય સાધનનો એટલે કે મીટર પટ્ટીનો એનો ઉપયોગ કરીને આપણે એની ઊંચાઈ માપી શકીએ છીએ તો આપણે કોષ્ટક તૈયાર કરીએ કે ઊંચાઈનું માપન હવે પહેલા આપણે જોઈએ કે કોણે ઊંચાઈ માપી બીજું તો કે ઊંચાઈ વેદમાં અને ત્રીજી કોલમ ઊંચાઈ સેન્ટીમીટર કારણ કે હવે આપણને ખ્યાલ આવ્યો કે આપણે ઊંચાઈ માપીએ તો સેન્ટીમીટરમાં કે મીટરમાં કે ઇંચમાં આપણે એનું માપન કરી શકીએ છીએ હવે ઊંચાઈ કોણે માપી અહીંયા તમારે કોઈ પણ ફ્રેન્ડનું નામ લખવાનું હવે ઈ જે ફ્રેન્ડ છે ઈ કોઈ પણ એક જ વ્યક્તિને રાખવાનો પછી શું કરવાનું છે આપણે એમાં શું કર્યું હતું કે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે અલગ અલગ વિદ્યાર્થીઓએ કે અલગ અલગ ઘરના સભ્યોએ પગલા વડે માપન કર્યું હતું પણ અહીંયા શું કરવાનું છે વ્યક્તિ એક જ જે વ્યક્તિની ઊંચાઈ માપતા હોય તે વ્યક્તિ એક જ પણ એ માપવા વાળા માપન કરવા વાળા વ્યક્તિ છે એને કેવા લેવાના અલગ અલગ વ્યક્તિ લેવાના તો કોણે ઊંચાઈ માપી તો હાલો ગમે આપણે લખી નાખી છે કે x હવે ઊંચાઈ વેદમાં પહેલા તો એની ઊંચાઈ આપણે સેન્ટીમીટરમાં જાણી લેવાની તો આપણે અહીંયા જોઈએ કે એની ઊંચાઈ 145 સેન્ટીમીટર છે તો ગમે એને x y કે z આ ત્રણ કોઈ પણ વ્યક્તિ લઈ લીધા હવે એની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપશો તો સેન્ટીમીટરમાં તો આપણને ફેર જોવા મળશે નહીં પરંતુ જો એને સાચી રીતે માપન નહીં કર્યું હોય તો
તો એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે, પરંતુ જો એને યોગ્ય રીતે માપન કર્યું હોય તો સેન્ટીમીટરમાં આપણને કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ વેતમાં માપ્યું. હવે એક વ્યક્તિ છે એને માપન કર્યું તો એની ઊંચાઈ કેટલી હતી 145 સેન્ટીમીટર, પરંતુ એને વેતમાં માપન કર્યું તો એની 8 વેત જોવા મળી. હવે એ જ રીતે આ જે y વ્યક્તિ છે એને માપન કર્યું તો એને 10 વેત જોવા મળી, અને જે z વ્યક્તિ છે એનું માપન કર્યું તો એને 7.5 વેત જોવા મળી. તો કે આમ અલગ અલગ જો એની ઊંચાઈ જે વિદ્યાર્થીની આપણે ઊંચાઈ માપી એ તો એક જ સરખી હતી, કેટલી હતી 145 સેન્ટીમીટર, પરંતુ એને વેત વડે માપી તો અલગ અલગ જોવા મળ્યું. તો આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે લંબાઈનું સાચું માપન છે એ એકમના આધારે, પ્રમાણભૂત જે એકમો છે એ એકમોના આધારે આપણે જો માપન કરીએ તો એનું માપન છે એ ચોક્કસ મળે છે, પરંતુ આપણે પગલા વેત કે એના વડે જ્યારે માપન કરીએ છીએ ત્યારે એ માપન આપણને ચોક્કસ મળતું નથી, કારણ કે અહીં x y અને z વ્યક્તિ હતા તો એની વેત છે એ વેતમાં શું જોવા મળ્યું હતું ફેરફાર જોવા મળ્યું. કોઈની વેત નાની હતી તો 10 વેત જોવા મળી, કોઈની મોટી હોય તો 7.5 વેત જોવા મળી, એથી થોડી ઓછી હોય તો 8 વેત જોવા મળે છે, એટલે કે એની વેતમાં તફાવત જોવા મળે છે, એટલે આપણે એનું એ વેત વડે યોગ્ય સાચું માપન કરી શકતા નથી. એટલા માટે પ્રમાણભૂત એકમો, યોગ્ય સાધનો અને એ યોગ્ય સાવચેતીપૂર્વક માપન કરવું જોઈએ, જેથી કરીને એનું ચોક્કસ માપન કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોયું કે આપણે કોઈ પણ વસ્તુ સમાંતર બોક્સ કે એ રીતે સીધી રેખામાં હોય તો આપણે એનું આસાનીથી માપન કરી શકીએ છીએ, પરંતુ ક્યારેક એવું બને કે કોઈ રેખા છે એ રેખા વક્ર છે તો એ વક્ર એટલે તો કે વળાંકવાળી વાંકી ચૂકી જોવા મળે છે, એ રેખાનું કઈ રીતે માપન કરી શકીએ. તો આપણે જોઈએ કે કોઈ વક્ર રેખાની લંબાઈ કઈ રીતના માપી શકીએ. વક્ર રેખાનું માપન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે લંબાઈનું માપન કરીએ તો મીટર સ્કેલનો ઉપયોગ થાય છે, મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે, અથવા તો મેઝરિંગ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વક્ર રેખાનું માપન કરવું હોય તો વક્ર રેખાના માપન માટે મીટર સ્કેલ વડે એનું માપન થઈ શકતું નથી. વક્ર રેખાનું માપન મીટર સ્કેલ વડે થઈ શકતું નથી. તો કે આપણે એક વક્ર રેખા દોરી, એને પ્રથમ છેડો છે એને આપણે a નામ આપી અને બીજો છેડો છે એને b નામ આપી. તો કે આ વક્ર રેખાને આપણે કઈ રીતે માપન કરીશું? તો તરત તમારો જવાબ છે કે આપણે જો પહેલા જોયું કે મીટર સ્કેલ વડે માપન થઈ શકતું નથી, પરંતુ વક્ર રેખાનું માપન કરવામાં આવે કહેવામાં આવે માપન કરવાનું એટલે તરત તમે શું કરશો તો કે આ જે આ ભાગ છે અહીંયાથી આપણે માપન કરીએ તો આ 15 થયું અને આ 15 થયું, એટલે કે આનો માપ છે એ માપ તમે તરત કહેશો કે કેટલું છે 30 સેન્ટીમીટર છે, પરંતુ આપણે એનું એ રીતના માપન કરી શકતા નથી. એ જે માપન છે એ માપન કેવું છે ખોટું છે, એટલા માટે જ આપણે આ વક્ર રેખા છે એ વક્ર રેખાનું માપન આપણે મીટર સ્કેલ વડે કરી શકતા નથી. તો કે વક્ર રેખાનું આપણે માપન કરવું હોય તો વક્ર રેખાના માપન માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. વક્ર રેખાના માપન માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે.
તો કે આપણે કોઈ પણ વક્રરેખાનું માપન મીટર સ્કેલ વડે કરી શકતા નથી. એના માપન માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વક્રરેખાનું માપન દોરી વડે કઈ રીતના કરવામાં આવે છે. તો અહીં આપણે એમ જોયું કે પ્રથમ છેડો છે એ પ્રથમ છેડાને A નામ આપ્યું અને બીજો છેડો છેલ્લો છેડો છે એને આપણે B નામ આપ્યું. હવે આપણે AB ની લંબાઈ માપવી છે તો કઈ રીતના માપન કરશું? તો આપણે અહીં એક દોરી લીધી છે. હવે આ દોરી વડે આપણે માપન કરીએ કે આ AB ની વક્રરેખા છે એ વક્રરેખાનું માપન કઈ રીતના કરવું? તો કે એનો જ્યારે આપણે દોરીનું માપન કરતા હોય ત્યારે એનો જે એક છેડો છે અહીંયા ગાઈડ રાખજો. હવે ઈ જે છેડો છે ઈ છેડાને A સુધી રાખવાનો. હવે જ્યાં આપણી વક્રરેખા ડ્રો કરેલી છે ઈ જ રીતના કોઈ પણ વક્રરેખા હોય તો એની ઉપર શું કરવાનું છે? દોરીને લેતી જવાની. એનો જે વળાંક છે એ વળાંકની રીતે દોરીને લેતું જવાનું. હવે એનો બીજો જે બી છેડો જે જગ્યાએ આવ્યો એ જગ્યાએ શું કરવાનું છે? એક નિશાન કરી નાખવાનું. હવે આટલું એનો જે વક્રરેખા છે એ વક્રરેખાની લંબાઈ આપણને જોવા મળી. હવે શું કરવાનું? કેમ કે આપણે દોરીથી આપણે માપન કર્યું પણ દોરીમાં તો કોઈ નંબર કે કાંઈ પણ લખેલું નથી તો આપણને ખ્યાલ ન આવે કે કેટલું માપન છે. તો શું કરવાનું? હવે આ જે દોરી છે એ દોરીને તો કે સ્કેલ આપણી જે મીટર પટ્ટી કે સેન્ટીમીટરની જે સ્કેલ છે એ સ્કેલ વડે શું કરવાનું? એનું માપન કરવાનું. તો આપણે જે છેડો આવ્યો હતો એનો જે રીતના આપણે 0 થી માપન કર્યું હતું એ જ રીતના આનું માપન કરીએ તો 0 થી 15 અને 30 અને એની ઉપર 2 એટલે કે 32 સેન્ટીમીટર છે એ 32 સેન્ટીમીટર આ વક્રરેખાની લંબાઈ જોવા મળી. તો કે આપણે એને મીટર સ્કેલ વડે સીધું માપન નથી કરી શકતા. આપણે જોયું હતું કે સીધું AB ની લંબાઈ માપન કરી તો કેટલી જોવા મળી કે 30 સેન્ટીમીટર અને અહીંયા આપણે વક્રરેખાની યોગ્ય રીતે માપન કર્યું તો આપણને 32 સેન્ટીમીટર જોવા મળ્યું. કારણ કે આજે આપણે સીધું માપન કર્યું પરંતુ આ જે વક્રનો ભાગ છે એ વક્રનો ભાગ ઊંડો હોય છે જેના કારણે આજે કોઈ વક્રરેખા છે એને આપણે સીધી કરી તો એનું લંબાઈ વધી જાય છે. જેમ કે આ દોરી છે આ દોરીને આ રીતના વક્ર છે. હવે સીધી કરીને તો આટલું લંબાઈ છે. હવે એને વક્ર કરશો ને તો એનું લંબાઈ કેવી થઈ જશે? ટૂંકી. કારણ કે આ ભાગ છે એ જ રીતના જો એ વક્ર મોટો હોય અને આપણે કરી સીધી તો એનું માપ છે એ માપમાં ફેર જોવા મળે છે. એટલા માટે વક્રરેખાની લંબાઈનું માપન કરવું હોય ત્યારે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી એ દોરીને સ્કેલ વડે માપીને એનું યોગ્ય માપન કરીને વક્રરેખાની લંબાઈ આપણે માપી શકીએ છીએ. તો કે ખાસ યાદ રાખવાનું વક્રરેખાની લંબાઈનું માપન મીટર સ્કેલ વડે થઈ શકતું નથી. એના માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લંબાઈનું સાચું માપન કઈ રીતના થઈ શકે અને કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ, કેવા સાધનોનો ઉપયોગ થાય છે અને વક્રરેખાનું માપન કઈ રીતના થઈ શકે તેના વિશેની સમજ મેળવી. તો આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં પોથીમાં મુદ્દાસર પ્રશ્ન પહેલો અને બીજો સ્વાધ્યાય પોથીમાં જાતે પૂર્ણ કરવાનો છે. થેન્ક યુ.